do next, but virtue is doing it. Today is our chief guest. Shri Bimal Patel is also a man of not only wisdom but also of virtue. So may I now have the privilege to request Bimal Patel sir to address our guest, our audience. ખૂબ જ વાલા વિદ્યાર્થી મિત્રો, જેમ દૂધમાં સાકર મળી જાય એ કરવાની કોશિશ કરીશ અને મને આશા છે કે જે પણ હું કહીશ એનો સાર તો તમને સમજવામાં આવશે જ. આજના મારા વક્તવ્યનો થીમ છે ડ્રીમ ટુ વિઝન, અથવા તો ગુજરાતીમાં કહી શકાય સ્વપ્નથી દૂરંદેશી દ્રષ્ટિ. આ માટે શું શું જરૂરી છે એના હું તમને થોડાક ઉદાહરણો આપીશ. કયા પ્રકારના આપણે ગુણોની જરૂર છે અને આ ગુણો આપણે બહાર શોધવા જવાની જરૂર નથી, ફક્ત આપણે જ ધીરજ, ધૈર્ય, હિંમત, જ્ઞાન, સદબુદ્ધિ અને લાગણીથી જો એનો મેળવવાનો સંકલ્પ પડશે. I'm very happy to see all of you, a youthful, vigorous, lively faces of this N.S. Patel Arts College, and I'm indeed very proud of the Vijay Patel Practicing High School as well as N.S. Patel Arts College. I had a privilege to study for about 4-5 years back in 1980s. 1980s થી 2010 સુધીમાં જે પણ મને શીખવાનું મળ્યું એનો એક ઉદાહરણ રૂપે હું તમને કહીશ કે dream to vision how we can achieve, and I will, instead of preaching out, instead of ઉપદેશના બદલે હું ઉદાહરણ જ આપીશ તમને. Let me tell you first of all, very important thing is determination, જેને આપણે ગુજરાતીમાં ધૈર્ય કહીએ. તો ડિટર્મિનેશન હું તમને ઉદાહરણ આપું અને તમે મને આશા છે કે આ જે પણ હું 8-10 ગુણોની વાત કરીશ એમાંથી એકાદી પણ જો આપણે આપણા જીવનની અંદર ઉતારવાની કોશિશ કરીશું તો જે રીતે હું એનએસ પટેલ આર્ટ્સ કોલેજ માટે તેમજ વિજય પટેલ આર્ટ પ્રેક્ટિસિંગ સ્કૂલ માટે જે રીતે ગૌરવ અનુભવું છું એ જ રીતે આપ પણ 10-20 years down the road will definitely feel proud. તો ડિટર્મિનેશનનું એક ઉદાહરણ આપું. જ્યારે 1998ની અંદર મેં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જે મોહનભાઈ પટેલ સાહેબે વાત કરી એ પ્રમાણે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ જે સુપ્રીમ કોર્ટ જે રીતે દિલ્હીમાં છે તે આંતરરાષ્ટ્રીય કોર્ટ હેગની અંદર છે, વિચ ઇઝ ધ વર્લ્ડ કોર્ટ એઝ વી કોલ ઇટ. તો આની ઉપર 100 વર્ષનું જ્યુરિસ્પ્રુડન્સ લખાવ્યું નહોતું. તો મને એવું થયું કે જ્યુરિસ્પ્રુડન્સ જે આખું હોય એડમિનિસ્ટ્રેટિવ એન્ડ પ્રોસિજરલ જ્યુરિસ્પ્રુડન્સ જો લખવામાં આવે તો ફક્ત વિદ્યાર્થીઓને કે કાયદાવિદ્યને, ન્યાયાધીશોને કે ઓર્ડિનરી લોકોને જ ઉપયોગી નહીં નીવડે, પણ સમગ્ર વિશ્વને નીવડશે ઉપયોગી. અને મગજમાં થાણી લીધું, આપણે કહે છે ને થાન લિયા, તો એ રીતે મેં થાન લીધું કે મારે ગમે તે હિસાબે એક પુસ્તક બહાર પાડવું છે. આઈ એમ ટોકિંગ 1998. મેં લખવાનું તો શરૂ કર્યું, મેં 10 વર્ષનો ઇતિહાસ લખ્યો અને ત્યાર પછી જે મારા ફિલ્ડની અંદર જે કેસ ધ ઓથોરિટી, તો એમને જ્યારે મેં કહ્યું કે હું આ પ્રકારનું સંશોધન કરી રહ્યો છું. હી વોઝ ધ એમ્બેસેડર ઓફ ઇઝરાયલ એન્ડ હી હેડ ડાયરેક્ટ એક્સેસ ટુ ધ વ્હાઇટ હાઉસ. તો મને કહે છે કે બિકોઝ યુ નો આપણે જ્યારે સ્ટુડન્ટ હોઈએ ત્યારે આપણે એમ કે વર્લ્ડની જો ઓથોરિટીને જો મારું કામ ગમી જાય તો વાય નોટ એમ. તો મેં એમને જ્યારે કામ બતાવ્યું તો મને કહે છે કે મિસ્ટર પટેલ, ડોન્ટ ડુ ધીસ વર્ક,
this is absolutely useless. You are wasting your time. And these are the words I am quoting to you. You are wasting your time. And even if you will come out with this publication, I will recommend adverse report, because he was the authority. જો authority પબ્લિશરને એવું કહે કે આ બુક છાપવાની નથી, તો યુ આર ડન બેઝિકલી. અને જે પણ મારા ગુરુ મિત્રો અને સહધ્યાયીઓ જે લખતા હશે એમને ખબર હશે કે હાઉ ઇટ ફીલ્સ પેઇન, યુ નો, કે જ્યારે ઓથોરિટી જેવું કહે કે હું આને નકારાત્મક રિપોર્ટ આપીશ. ઓકે, આઈ ડી નોટ ગેટ ડિસ્કરેજ્ડ. મેં શું કર્યું, 10ને બદલે મેં બીજા 40 વર્ષનો અભ્યાસ કર્યો આંતરરાષ્ટ્રીય કોર્ટનો. અને 40 વર્ષનો અભ્યાસ કર્યો અને ફરીથી 1 વર્ષ પછી પાછા આવ્યા. એક ખાતે કોઈ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ હતો ત્યારે. તો મેં એમને કહ્યું કે સાહેબ હું તમને મળવા માગું છું. તો મને કહે વાય ડુ વોન્ટ ટુ સી મી? તો આઈ ટોલ્ડ હિમ કે ધીસ ઇઝ ધ રીઝન. આઈ વેન્ટ ટુ સી હિમ. મેં એમને મારું જે પણ રિસર્ચ કાર્ય કર્યું હતું બતાવ્યું. અને વિદ્યાર્થી મિત્રો, આઈ કેન ટેલ યુ, he was absolutely speechless. He could not believe his eyes that someone who is too naive to the field can produce such an enormous amount of research work in such a short period of time. And it so happened કે એ જ વખતે એમણે મને કહ્યું પહેલું કે હવે બીમલ તું 50 વર્ષનો નહીં પરંતુ આખા 100 વર્ષનો જ્યુરિસ્પ્રુડન્સ લખી છે કોર્ટનો. નંબર 2, મને કહે છે કે હવે જે આંતરરાષ્ટ્રીય કોર્ટના જે પ્રેસિડેન્ટ છે એમને હું કહીશ કે તારા પુસ્તકનું ઉદ્ઘાટન કરે. અને નંબર 3, ધ વર્લ્ડની અંદર જે બેસ્ટ પબ્લિશિંગ હાઉસ કે ઇન્ટરનેશનલ લો ફિલ્ડની અંદર એમને હું કહીશ કે તારું પુસ્તક પ્રોડ્યુસ કરે. એન્ડ ટોપ ઓફ ધેટ, the publication house itself nominated my first ever work for the certificate of merits by the American Society of International Law. What I am trying to say is કે જો આપણામાં એક ડિટર્મિનેશન હશે તો જે વ્યક્તિ, જે ઓથોરિટી આપણને કહે છે કે ના હું આના માટે નેગેટિવ ઓપિનિયન આપીશ, એન્ડ યુ કેન ઇમેજિન કે ફર્સ્ટ ટાઈમ ઇટ સો હેપન કે મારું પુસ્તક આંતરરાષ્ટ્રીય કોર્ટની અંદર પબ્લિશ થયું. It was referred and I am very proud to say કે 12 પુસ્તકો છે ત્યારે પણ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રિફર થાય છે. One of the books is definitely my book. What I am trying to tell you, I am the product of this very institution. Okay, one can change the minds of the best authorities in the world. For that you don't need to come out of Cambridge or Oxford or you can simply come out of Vijay Patel Practicing High School. I was here a student in 1982. I was very much sitting like you only. So determination. Secondly, a dream. Dream is very important. તમને એમ થશે કે આ શું કહે છે એમ, because some of you might be frustrated, some of you are looking for jobs, some of you might getting adverse reports from your peers, from your faculty members. You might have all kind of discouragements in life. But is that the answer? No. Dream is absolutely important. As Dr. Kalam firmly says, if you don't dream, you don't achieve it. And I can tell you, it is in this very institution, in the Vijay Patel Practicing High School, I can distinctly remember, the year was 1983. I was in 9th standard that time. And I was studying the civics. આપણે જે નાગરિક કહે છે. And I saw the dream, I saw the flag of United Nations. And this institution very itself, I'm not talking, this is not dream, this is reality what I'm talking to you. And I said, why not? I should get the first job in the United Nations. હું તમને બહાર દઈને કહું છું, જો તમને સપનો જોશો તો you can achieve it. 1983, 9th standard, the very physical premises where we are all sitting today. And I dreamt that I would serve the United Nations. And I can tell you, the road to the United Nations, of course, it was full of difficulties. I will come later to you. But I'm absolutely proud on myself, on my institution, on my parents, that my first job was United Nations. I was the youngest ever Indian
to get the job in the United Nations, and my first salary was like 1.5 lakh rupees. I'm talking to you. And this is again the product of this very Vijay Patel practicing high school. જો તમારામાં સપના જોવાની તાકાત હશે, જે સપના જોયા છે એનું સ્વપ્ન રહે છે. એટલે મારો કહેવાનો એક એ બી છે કે તમે એવા સરસ સ્વપ્નો જુઓ કે મારે કરવું જ છે, અને આઈ કેન એશ્યોર યુ ઇટ કેન કમ ટ્રુ ટુ યુ. અને એના માટે મેં કહું, તમને તમારે આર્થિક રીતે બધી સમૃદ્ધ હોવું એ જરૂરી નથી. ત્રીજું, કમિટમેન્ટ. Commitment is very important, friends. Either you commit to your university, you can commit to your country, you can commit to your family, but commitment is very important. હું એક અહીં આગળ એનઆરઆઈનું ઉદાહરણ આપું તો આપણા લગભગ 2.5 કરોડ જેટલા એનઆરઆઈ દુનિયાના સૌથી બધા દેશોમાં રહે છે. હું 20 વર્ષ નેધરલેન્ડ્સમાં રહ્યો અને ગઈ સાલે જ ઓફકોર્સ આઈ કેમ બેક, અને રિયલાઇઝ કે આપણે જે 2.5 કરોડ એનઆરઆઈસ લોકો એટલા બધા પ્રોબ્લેમ્સ નડતા હોય છે, કાનૂની પ્રોબ્લેમ્સ છે કે, તો મને લાગ્યું કે વાય નોટ આઈ કમિટ માય સેલ્ફ. યુ સી, બીકોઝ યુ આર કમિટ ટુ યોર સેલ્ફ, યુ આર કમિટ ટુ યોર કન્ટ્રી, યુ આર કમિટ ટુ યોર, બટ યુ હેવ ટુ ગ્રો અપ. યુ હેવ ટુ ગ્રો અપ યુ એઝ અ હ્યુમન બિંગ, એઝ અ વર્લ્ડ સિટીઝન. And I thought how I can, in a small way, I can contribute to the solution of those problems which my 25 million NRIs are facing world over. તો જે તમને, અને આપણે ચરોતરમાં છે એટલે આપણે ચરોતરમાં તો સારી રીતે ખબર છે, ચરોતર અને પંજાબ આ બે એરિયા છે, તો જે ડાયવોર્સિસ, એડોપ્શન, પછી કસ્ટડી, આ જે બધા લીગલ પ્રોબ્લેમ્સ છે બહુ નડતા હોય છે. તો મેં નક્કી કર્યું કે મારે આ એનઆરઆઈ સમાજને મદદ કરવી છે. ભલે હું નેધરલેન્ડ્સ ગયો. I worked for 4 years with the government of India while I was sitting in the Netherlands, and neither I was employee of the government of India, neither I was cabinet minister, neither I was in the service of the government of India, but I knew, and I'm telling you, if you are committed to the cause, you can make things happen, friends. મેં ભારત સરકારને કહ્યું કે ભારત સરકાર, જો આપણે 1, 2, 3 સંધિઓ સહી કરીશું તો આનાથી આપણા એનઆરઆઈ સમુદાયને બહુ મોટી સહાય મળી રહેશે. એનું એક સામાન્ય ઉદાહરણ આપું છું કે જ્યારે તમે કોઈ પણ દેશની બીજા દેશની સિટીઝનશીપ મેળવવા માગતા હોય ત્યારે તમારે એક ડોક્યુમેન્ટ, પબ્લિક ડોક્યુમેન્ટ જે હોય, મેરેજ, ડેથ, એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ, ધીઝ આર પબ્લિક ડોક્યુમેન્ટ્સ, તો એનું એક સર્ટિફિકેશન જરૂરી હોય છે. હવે સર્ટિફિકેશનમાં લોકોને ખબર નથી હોતી કે કઈ રીતે ક્યાંથી શરૂ કરવું. તલાટી, મામલતદાર, કલેક્ટર, ગુજરાત સરકાર, ભારત સરકાર અને વિદેશની વિદેશ આઈ મીન ડિપ્લોમેટિક મિશન. નો, ધીસ ઇઝ ધ પ્રોસિજર. ઇમેજિન ઝાંખરિયા ગામનો કે નવલી ગામનો વિદ્યાર્થી કે વ્યક્તિ હોય, એ બિચારાને ખબર પણ ના પડે કે આ પ્રોસિજર શું છે. હી વુડ એમ્પ્લોય વેરી એક્સપેન્સિવ એટર્ની who might not arise in time and who simply take money from him. અને વિચાર કરો કે જે આપણો એનઆરઆઈ અમેરિકા, કેનેડા, લંડનમાં કેવા કામ કરતો હોય છે, કેટલી હાર્ડ લેબર કરતો હોય છે, અને અહીં આગળના વકીલો, આપણા સરકારની દૂરદેશી નીતિનો અભાવ, એના કારણે સામાન્ય નાગરિક કેટલા બધા પ્રશ્નોનો સામાન્ય જીવતો છે. ઇન ધેટ પ્રોસેસ he loses the interest, he loses the financial gains what he has acquired over hard work over in a foreign country. So I persisted with the Indian government. I said, we have to work on it. And you won't believe, after 4 years of hard work, India did sign some of these conventions. And again, as we are talking, the Indian government now has established certain Ministry of Foreign Affairs, and we are also planning to establish some centers across the country, of course big metropoles I'm talking yet, કે જેથી કરીને ઓર્ડિનરી એનઆરઆઈ લોકોને તેમજ આપણા જે ભારતીય નાગરિકોને બહાર જવું હોય તો એને કોઈ પ્રકારની મદદ, કાનૂની કઈ રીતે મદદ થઈ શકે. સો ધીસ ઇઝ વોટ આઈ કોલ કમિટમેન્ટ. Commit to yourself, but commit to the larger community, to the larger cause. Another is sincerity. Sincerity is something which I personally very feel that I should not be criticizing my fellow colleagues and my fellow citizens, but I believe that sometimes we undertake an aim, but over the period of time આપણે ભૂલી જઈએ છીએ. તો સિન્સિયરિટી એક ઉદાહરણ આપું તમને.
60 વર્ષના ઇતિહાસની અંદર ભારતે આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં કયા કયા પ્રકારનું પ્રદાન કર્યું છે? આપણે નિશસ્ત્રીકરણ, ન્યુક્લિયર વેપન્સ, શાંતિ, સમૃદ્ધિ, આ બધા જે આદર્શો કહીએ છીએ, પણ ભારતે કયું પ્રદાન કર્યું છે? And I am talking to you because we are researchers, we are also academicians, we are scholars, and we have a greater cause to the scholarly community, because look at the work of Americans and Brits, Western scholars are producing. They have produced excellent publications, and these are the publications. આપણે જોઈએ છે કે હા, અમેરિકામાં લખાયું છે, યુકેમાં લખાયું છે, ઓસ્ટ્રેલિયામાં લખાયું છે. Why not by Indians? તો મને થયું કે ભારતે 60 વર્ષમાં 6 દાયકાની અંદર જે પણ આંતરરાષ્ટ્રીય કાયદાની પ્રદાન કર્યું છે, let me bring out such a publication so that the world comes to know કે what is the Indian scholarship on international law in The Hague. And I had to coordinate all this work from The Hague, talking to various people across the country in India. Nobody knew me, who was I, but as I said, I was very sincere in my approach. I told them, come on, this is a call to the scholarly community of India. We must bring out an excellent publication so the world comes to know કે ભારતની ઇન્ટરનેશનલ લોની અંદર સ્કોલરી કન્ટ્રીબ્યુશન શું છે. યુ વોન્ટ બિલીવ, પહેલું વોલ્યુમ બહાર પાડ્યું, સેકન્ડ વોલ્યુમ બહાર પાડ્યું, એન્ડ ઇટ સો હેપન કે તે વખતના ભારતના જે મુખ્ય ન્યાયમૂર્તિ હતા જસ્ટિસ સબરવાલ, he came down to The Hague and he was the first ever Chief Justice of India who was accorded a kind of honor in the International Court of Justice. અને એના કારણે એવું થયું કે આખા દુનિયાની અંદર દરેક દેશોની અંદર, મોટા મોટા દેશોની અંદર આ પુસ્તકનું એક રિવ્યૂ થયું, અને દે આર વેરી હેપી. આ પ્રકારનું ભારતે પ્રદાન કર્યું છે, અત્યાર સુધી અમને દેખાતું નહોતું, પણ નાવ વી કેન સી ધ રિયલ કન્ટ્રીબ્યુશન. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ ઇઝ, જે પણ લોકો સ્કોલર્સ છે, આઈ એમ વેરી હેપી કે જે લોકો પુસ્તકો પ્રોડ્યુસ કરે છે, વી હેવ ટુ બી વેરી સિન્સિયર ટુ અવર ઓન સ્કોલરલી કોમ્યુનિટી. We have to bring out the excellent contribution which the scholars across the state, across the country have made. Another thing is hard work. And I tell you friends, 1969ની સાલમાં જ્યારે આ વાંચતો હતો કે 100 રૂપિયાના પ્રદાનથી આપણી આ જે ઇન્સ્ટિટ્યુશન્સની શરૂઆત થઈ છે, ઇમેજિન કેટલું બધું હાર્ડવર્ક કર્યું છે. બટ લેટ મી ટેલ યુ, I think I can relate myself easily to you. So maybe I can give my own example. જો આપણી અંદર અથાગ પરિશ્રમ કરવાની શક્તિ હશે અને ધૈર્ય હશે, તો whatever you want to do, you can achieve. And I can give you an example. When I was a student over here, I was studying, and Madam Sood is very much here. And I hold in high esteem Dr. V.K. Sood, who is the husband of Dr. Madam Sood. Amrapali merchant man, she was the one also, Sharma Sahib, Vijayapura practicing ma. They were the one who were always pushing me, Bimal, you if you will do hard work, you will achieve. I was studying, I was handling my farms. I'm talking while I was still in 9th standard, friends. I was earning through hard work, what I call, packing up the agarbattis, and don't be ashamed of that. If you want to work hard, you can get it. I was giving the tuitions, I was teaching the illiterates, all in the same day. All in the same day, friends. If you're a good planner, you can hard work so much as you wish.